જય માતાજી મિત્રો, તમારા બધા લોકોનું સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવારની અંદર આપણે આવી ગયા છીએ ખેતરની અંદર। તો મિત્રો આઈ હોપ કે તમે બધા સાજા નવરા અને સ્વસ્થ હશો। આપણે પણ રેડી છીએ એકદમ। થોડી તકલીફ થઈ 2-3 દિવસથી, મોઢામાં પગ ઉપર કંઈક ઇન્ફેક્શન થઈ ગયું। ઇન્ફેક્શન નહીં, એલર્જી દવા ચાલુ છે, એના કારણે બોલવામાં તકલીફ પડે મિત્રો। તો આપણે ખેતરમાં આવી ગયા છીએ, ભેંસ આપણી બધી છે આગળ, કારણ કે આપણે જવાનું છે આજે ખેતરનું વરિયાળની અંદર ચાડીઓ ઊભો કરવા। કેમ રોજ ભૂંડ, જેથી કરીને આપણે વરિયાળીને કંઈ નુકસાન ના કરે એના માટે આપણે ચાડીયા ઊભા કરવા જવાનું છે। તો મિત્રો અહીંયા લાકડા ઘણા બધા પડ્યા છે, મેં સારા ફોટીઓ કાઢી લોબી એને આપણે જવાનું છે ચાડીઓ ઊભો કરવા માટે। તો મિત્રો કાલે તો ઘરે જ હતા આખો દિવસ, કામ કંઈ કરી નથી, કારણ ઘરે બેસી રહે, કારણ કે પગમાં તકલીફ થઈ મિત્રો। તમને વધુ આપણા પગ કેવા થઈ ગયા એલર્જીના કારણે મિત્રો, તમને દેખાતી છે દોણી જેવી ફોલ્લીઓ થઈ, આ પગે પણ બધું થયું એવું બધું લાલ કંઈક એલર્જી થઈ ગઈ છે, ખબર નહીં શેની એલર્જી થઈ। તો કાલે દવા તો લઈને આવી જશે આપણે। આવું દવાથી થોડો ફરક પડ્યો હાથ ઉપર, હાથે પણ એવું હતું પણ થોડો ફરક પડે। આજે નવી ફોલ્લીઓ કંઈ થઈ નહીં, તો દરરોજ નવી ફોલ્લીઓ પાણી ભરે છે ત્યાં જેવું થયું નહીં, તો થોડી દવાની અસર થઈ છે। પણ હવે ખેતરમાં આવી ગયા છે મિત્રો, અને પાછું 10-10:30 પછી 9 વાગે આવ્યા છે ખેતરમાં, અને 10-10:30 પછી જવાનું છે મિત્રો અમારા એક જગ્યાએ લગ્નની અંદર। તો લગ્નનો પણ વ્લોગ આવશે મિત્રો, આજનો પણ વ્લોગ બનશે આજે। તો મિત્રો ફટાફટ આપણે અહીંથી લાકડો કાપી લઈએ, મોટા સારા ફોટો, પછી જઈએ ખેતરમાં અને મળીએ કયા ખેતરમાં આપણે ચાડીઓ બનાવવાનો છે। તો ચાલો મિત્રો મળીએ થોડી વાર। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરની અંદર, વરિયાળીની અંદર। તમે જોઈ શકો છો વરિયાળી જોરદાર થઈ છે, આપણે ફૂલ બોલાવવા મળે છે ને આપણે આવી ગયા છીએ વળી પાછા ખેતરની અંદર। આપણું કામ છે આજે લાકડો કાપી લાવ્યા છે અને ચાડિયા બનાવવાનું। તો ફટાફટ મિત્રો આપણે કામે વળગી જાવ, ચાડિયા બનાવવાનું છે। 9:30 થઈ ગયા છે, અમે 10:30 1 કલાકની અંદર જેટલા પણ ચાડિયા નાખી શકીએ, અહીંયા ઊભા કરી શકીએ એટલે ઊભા કરવાના છે, પછી જવાનું છે લગ્નમાં 10:30 પછી। તો ફટાફટ મિત્રો આપણે વધારી જુઓ, કોમેન્ટ કરો કેવી થઈ જાય, બચ્છી બગાડ તો કંઈ છે નહીં હાલ તો, માતાજીની દયાથી। તો કોમેન્ટ કરો મિત્રો કેવી છે વરિયાળી, કોમેન્ટ કરતા એને મજા નહીં આવતી યાર। તમે કોમેન્ટ નથી કરતા એટલે એમને બહુ તકલીફ પડે છે યાર, અને અવાજમાં કંઈક તકલીફ થઈ છે એટલે બોલવાની જીભમાં વળી જાય છે। તો મિત્રો ફટાફટ આપણે કામ ચાલુ કરી દઈએ, પછી તમને મળી ફાઇનલ મિત્રો આપણે 2-3 ચાડિયા બનાવી કાઢે ઊભા કરે જો છે બનાવી, પહેલી વાર બનાવે છે એવા ચાડિયા જોઈ શકો, લાગે ને ચાડિયા જેવા, એ ચાડિયો મિત્રો એક તો ઊભો કરી નાખ્યો ને 3 જેવા બનાવ્યા છે ઊભા કરવા છે, ફટાફટ ઊભા કરી નાખી। તો ફાઇનલી મિત્રો દૂર તમને દેખાય ચાડિયા 1 2 3 4 ને 5 જેવા બનાવી કાઢ્યા આપણે। અને આપણે મિત્રો જઈએ છીએ 10:30 થઈ ગયા છે ઘર તરફ। તો ફટાફટ ઘરે જઈએ અને નહીં ધોઈને તૈયાર થઈને જવું છે લગ્નની અંદર। 10:30 જેવું થઈ 11 વાગી જાય, અને હવે 11:30 થઈ જાય। તો મિત્રો મળીએ તમને થોડી વાર હું ઘરે જઈને। જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, ઘરે આવી નહીં ધોઈને તૈયાર રેડી થઈ ગયા છે કમ્પ્લીટ। હું પણ રેડી થઈ ગયો, હાર્દિક પણ રેડી થઈ ગયો છે, અને અમારે જવાનું છે લગ્નમાં બાજુના ગામ સુરપાની અંદર। તો મિત્રો કોમેન્ટ કરો કપડો કેવો લાગે આપણો, અને તો આગળ મારા સાસરીથી મોડું આવવાનું છે, તો એમના લોકો સાથે જમી અને રિટર્ન પછી આવશું પાછા મિત્રો। સાંજે થોડું કામ છે। જય માતાજી। આપણા ભાઈ જેઠાના ઘેર આશા આષાઢી જેઠાજી કચરાજી જેઠો હશે તો આ ભાઈ છે જે આષાઢી ફાઇનલ મિત્રો આપણે આવી જઈશું, કારણ કે બધી પબ્લિક બધા જમવા ભેગી થઈ છે। મારા સાસરે લોકો આવ્યા છે, વિષ્ણુભાઈ ઘેર કોણ બધા અહીં ઘેર હમણાં આવીએ 2 જણ તો જમીન આવીએ। હા અમે આ લીકણ વાલા આવ્યા તો હું કોઈ ઘેર આવીએ હો ફાઇનલ આજ તો કહું બધા બરોબર આવ્યા છીએ ને આવ્યા છીએ। હા હું ફોન કરું તને, લે લો હેડી
હાલ હાડી મારે કુમાર છે કુમાર હાડી બોલો ડાલું મારી દે ખૂબ ફાઇનલી મિત્રો આપણે લગ્નમાં જઈને બપોરે ઘરે આવી ગયા હતા 4 વાગે. ઊંઘીને આરામ કરીને આવ્યા છીએ મિત્રો પાડો ભરવા માટે. તો પાડો ઘણા દિવસથી વેચવો તો વેચાતો તો આજે વેચી માર્યો અને ભરાઈ ગયા ટેમ્પામાં આપણે વેચીએ છીએ ખેતરમાં રસખાના ભાડા લેવા માટે.